વડીલા છોકરી હોય આ ભાઈને કંબલ બતાવે ત્યારે ઓલો કહે છે કે આ કંબલ મસ્ત છે, પણ નીચે છોકરી બેઠી હોય એ તરત જ ઓલી છોકરીનું કંબલ હોય એને કાપવા લાગે છે ને કટકો કરીને એ કંબલને કાપી વારે છે ને પેલી છોકરીને કાંઈ પણ ખબર હોતી નથી ને પછી પેલી કંબલ કાપી લે ને રાખી લે એટલે પેલી બીજું કંબલ બતાવે છે એ પણ આ છોકરો કંબલ જોવે છે તો એ કંબલ પણ ઓલી છોકરી હોય નીચે બેઠી હોય તરત જ કાતર વડેથી એ પણ કંબલ હોય કાપી લે છે ને ઓલીને કાંઈ પણ ખબર હોતી નથી ને ઓલો વાતોમાં લગાડી દે છે એટલે પેલો કહે છે કે અરે યાર ઓલું કંબલ બતાવે ને પછી ત્રીજું કંબલ આ છોકરી હોય તરત જ તેને બતાવે છે પહેલાં ને આ જોઈ લો કે આ કંબલ કેવું મસ્ત મજાનું છે એટલે આ ત્રીજું કંબલ બતાવે એટલે આ કહે છે કે આ કંબલ તો નથી સારું, આવા બેકાર કંબલ શું તમે રાખો છો, મને આ કંબલ નથી ગમતું ને મારે નથી લેવું એમ કહેવા લાગે એટલે પેલી છોકરી કહે છે કે તમને શું વાંધો પડ્યો ત્યારે આર્યો કહે છે કે મને આવા કંબલ નથી ગમતા એટલે પેલી છોકરી પણ ઊભી થાય છે ને સંતાડી દે છે અને આર્યો કહે છે કે ત્યારે તો આ છોકરી કહે છે કે તારે ન લેવા હોય તો આમ ન કરતો હોય તો ચાલ નીકળ અહીંથી એમ કહેવા લાગે છે પણ મિત્રો એટલી વારમાં ત્યાં કાળે પોલીસવાળો આવી જાય છે ને હવે આગળ થયું એ જોવા જેવું છે પણ એ જોતા પહેલાં હે માતા અંબે આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરે એના મા બાપની ઉંમર લાંબી કરો ને કોમેન્ટમાં જય મા અંબે જરૂરથી લખી દેજો. લાસ્ટ મિત્રો એવું થાય છે કે આ પોલીસવાળો આ બંનેની કરતૂત રંગે હાથ પકડી લેશે ને પછી મિત્રો બંનેને પકડીને જેલમાં લઈ જાય છે.